ઘણા સમય પહેલાની વાત છે। એક નાનકડા ગામમાં રામુ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો। તે ખૂબ જ ઈમાનદાર અને મહેનતુ હતો। રામુ દરરોજ ખેતરોમાં કઠોર મહેનત કરીને પોતાના પરિવારનું પાલનપોષણ કરતો હતો। એક દિવસ રામુ જંગલમાં લાકડીઓ કાપી રહ્યો હતો। અચાનક તેની કુહાડી સરકીને નદીમાં પડી ગઈ। રામુ ખૂબ જ પરેશાન થયો કારણ કે કુહાડી તેની જીવિકાનું સાધન હતું। તેણે નદી કાંઠે બેસીને ઈશ્વર પાસે મદદ માટે પ્રાર્થના કરી। ત્યાં જલદેવી પ્રગટ થઈ અને તેમણે રામુને પૂછ્યું કે શું થયું છે। રામુએ પોતાની સમસ્યા જણાવેલી। દેવીએ નદીમાંથી સોનાની કુહાડી કાઢી અને પૂછ્યું, શું આ તારી છે? રામુએ ઈમાનદારીથી કહ્યું, ના, આ મારી નથી। પછી દેવીએ ચાંદીની કુહાડી કાઢી, પણ રામુએ તેને પણ ના પાડી દીધી। અંતમાં દેવીએ લોહીની કુહાડી કાઢી, જેને રામુએ ખુશ થઈને ઓળખી લીધી। રામુની ઈમાનદારી જોઈ દેવી પ્રસન્ન થઈ અને તેને ત્રણેય કુહાડીઓ ઇનામમાં આપી દીધી। નૈતિક શિક્ષણ: ઈમાનદારીનું ફળ હંમેશા મીઠું હોય છે।